Hello student, I am Sanjay Adiyal. Welcome to our online video lecture series. Today's video lecture we are going to discuss about look and see look disk scheduling algorithm. Here in today's video lecture we specially going to discuss about two algorithms, which is look algorithm and second one is see look algorithm. So first we try to understand first look algorithm. What is look algorithm, how it works, and how many head movements here when we use it, and gives the total number of head movements. ઘણી વખત એને સિક ઓપરેશન તરીકે પણ આપણે કન્સિડર કરી શકીએ છીએ. તો જોઈએ પેલા લુક અલ્ગોરિધમ. અલ્ગોરિધમ ખરેખર શું છે? આમ જોઈએ તો એક સ્કેન અલ્ગોરિધમનું એડવાન્સ વર્ઝન તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ, કે જે સ્કેન અલ્ગોરિધમમાં ખરેખર ટાસ્ક કેવી રીતના પરફોર્મ થતું હતું. તો સૌથી પહેલા આપણને એ ક્લિયર હોવું જોઈએ કે આલ્ગોરિધમ છે એ સ્કેન અલ્ગોરિધમ છે, કે સૌથી પહેલા એ સપોઝ કે રાઈટ ટુ લેફ્ટ અથવા લેફ્ટ ટુ રાઈટ એક ડિરેક્શન છે ડિટરમાઇન કરે છે. પણ અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે ખરેખર આપણી રિક્વેસ્ટેડ ક્યુ છે લાસ્ટ 14 છે, પણ અગેઇન 14 to 0 સુધી ડિસ્કને રીડ કરે છે, જે ખરેખર એક એનો ડિસએડવાન્ટેજ તરીકે કન્સિડર કરી શકાય છે. હવે એ કન્સેપ્ટ અહીંયા આગળ લુક અલ્ગોરિધમની અંદર રિડ્યુસ કરવામાં આવેલો છે. તો અહીંયા આગળથી આપણે પેલા ડાયરેક્ટલી જોઈએ તો આ એક્ઝામ્પલની અંદર આપને એક રિક્વેસ્ટેડ ક્યુ આપવામાં આવેલી છે. જે રિક્વેસ્ટેડ ક્યુ અહીંયા આગળથી તમે જોઈ શકો છો, આ રિક્વેસ્ટેડ ક્યુ તરીકે આપણે કન્સિડર કરી શકાય, જેને ટ્રેક તરીકે પણ કન્સિડર કરી શકાય છે. બરોબર છે કે આ જે નંબર ઓફ ટ્રેક આપવામાં આવેલા છે, તો એ ટ્રેકને આપણે અહીંયા આગળથી શું કરાવી દીધું, પહેલા નોટ ડાઉન કરાવી દીધું, લખાવી દીધું. હવે ત્યાં આગળથી એની ડિરેક્શન પણ આપણે આપવામાં આવેલી હોય કે રાઈટ ટુ લેફ્ટ. જો અહીંયા આગળથી આપ્યું છે કે ડિરેક્શન વી આર મૂવિંગ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ, મીન્સ કે લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડથી મૂવ કરવાનું છે. એટલે 15th એની સ્ટાર્ટિંગ પોઝિશન છે, ત્યાર પછી 60th ઉપર આવશે, 79 ઉપર આવશે, 92 ઉપર આવશે, 114 ઉપર આવશે, 176. પણ જુઓ સ્કેન એલ્ગોરિધમમાં શું હતું કે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી 176 થી લઈ અને 199 સુધી ડિસ્કને રીડ કરવામાં આવતું હતું. પણ એ એનું અહીંયા એડવાન્સ વર્ઝન છે, એટલા માટે એ અહીંયા છેલ્લી રિક્વેસ્ટ સુધી ડેટાને રીડ કરશે, હેડ મુવમેન્ટથી ચાલશે, અહીંયા સુધીનો રીડ કરતું નથી. અને ત્યાં આગળથી એ રિટર્ન થશે એટલે ત્યાં આગળથી પાછું અગેઇન ક્યુની અંદર જે ડેટા આવે છે, જે ટ્રેક આવે છે, આને ટ્રેક કહી શકાય. બરોબર છે. તો 41th ના ટ્રેકને રીડ કરશે, 34th ને રીડ કરશે, અને ત્યાર પછી 11th નંબરના કન્સેપ્ટને એ રીડ કરશે, અને પાછું અહીંયા આગળ આવીને સ્ટોપ થઈ જશે, પાછું 0 સુધી ડિસ્કને રીડ કરાવતું નથી. તો આ એની એક પ્રેક્ટિકલી બેઝિક કન્સેપ્ટ જે ખાસ કહી શકાય. કારણ કે આપણે અહીંયા પહેલું સ્ટેટમેન્ટ જોઈએ તો આપણને આપવામાં આવેલું છે કે લુક ઇઝ ધી એડવાન્સ વર્ઝન ઓફ સ્કેન ડિસ્ક શેડ્યુલિંગ અલ્ગોરિધમ. તો આ વસ્તુને આપણે ખાસ સમજવાની છે કે ભાઈ ખરેખર લુક અલ્ગોરિધમ જે છે એ શું છે, તો કે એક એડવાન્સ વર્ઝન છે. કોનું એડવાન્સ વર્ઝન છે? સ્કેન અલ્ગોરિધમ. જો હજી એક વખત ચેક કરાવો અહીંયા આગળથી ખાસ કે સ્કેન અલ્ગોરિધમ શું કરે છે, કે આ સાઈડથી અહીંયા સુધી ખાસ ત્યાં ખરેખર લાસ્ટ રિક્વેસ્ટેડ ક્યુ હતી 14th હતું, પણ છતાં એ 0 સુધીને રીડ કરાવે છે. એ ડિસએડવાન્ટેજીસને અહીંયા આગળ લુક અલ્ગોરિધમની અંદર રિડ્યુસ કરવામાં આવેલું છે. અહીંયા આગળ ડિરેક્શન છે, લેફ્ટ ટુ રાઈટ આપી છે, એટલે ખરેખર એ 99 સુધી નથી જતું, 199 સુધી નથી રીડ કરતું, પણ ક્યાં સુધી રીડ કરાવડાવે છે? 176 સુધી જ રીડ કરે છે. આ એનો ડિસએડવાન્ટેજીસ અહીંયા રિસોલ્વ કરવામાં આવે છે. તો હવે જોઈએ આપણે લુક અલ્ગોરિધમ. લુક ઇઝ ધી એડવાન્સ વર્ઝન ઓફ સ્કેન, જેને સ્કેન અલ્ગોરિધમને ઘણી વખત એલિવેટર અલ્ગોરિધમ તરીકે પણ ઓળખી શકાય છે. ડિસ્ક શેડ્યુલિંગ અલ્ગોરિધમ વિચ ગિવ્સ સ્લાઇટલી બેટર સિક ટાઈમ ધેન એની અધર અલ્ગોરિધમ ઇન ધી હાયરલી. ખાસ FCFS, SSTF, સ્કેન, સી સ્કેન, લુક, બરોબર. આ બધા અલ્ગોરિધમમાં લુક અલ્ગોરિધમ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે કહી શકીએ એક બેટર અલ્ગોરિધમ તરીકે કન્સિડર કરી શકાય છે. ધી લુક અલ્ગોરિધમ સર્વિસીસ request similar as a scan algorithm. Meanwhile, it also look ahead as if there are more track that are needed to be serviced in the same direction. If there are no pending request in the moving direction, the head
reserve the direction and start servicing request in the opposite direction. ટૂંકમાં સ્ટેટમેન્ટ આપણને એવું ખાસ ત્યાં આગળથી સમજાવવામાં આવેલું છે કે ભાઈ એક ડિરેક્શનમાં આગળ વધે છે અને કોઈ રિઝર્વ શું કહેવાય કે ટ્રેક આપવામાં નથી આવેલા. દાખલા તરીકે અહીંયા સુધી ડેટા કમ્પલ રીડ કરશે, પણ જ્યારે રિટર્ન થશે ત્યારે જો અહીંયા આગળથી કોઈ ઇન બિટવીન કોઈ લેટરથી નવી પ્રોસેસ એન્ટર થાય છે અથવા તો 4133 જે આપણી આ ઓલરેડી ટ્રેક અવેલેબલ છે એને રિટર્ન થશે ત્યારથી એને રીડ કરવામાં આવશે. તો અહીંયા આગળથી આપણને આપેલા સ્ટેટમેન્ટ પેરાગ્રાફની અંદર ખાસ એ વસ્તુ આપણને સમજાવેલી છે. ધી મેઇન રીઝન બિહાઇન્ડ ધી બેટર પરફોર્મન્સ ઓફ લૂપ અલ્ગોરિધમ ઇન comparison of to scan if because in this algorithm the head is not allowed to move till the end of the disk. હમણાં જ આપણે જોયું તે ખાસ અહીંયાથી જો અહીંયા till the end મીન્સ કે છે કે ડિસ્કને એન્ડ સુધી રીડ નથી કરતું. જો અહીંયા આગળ આપણી છેલ્લી પ્રોસેસ આવી તો એ સ્ટોપ કરી દઈએ છીએ અહીંયા આગળ જ, બરોબર છે. ત્યાં આગળથી આગળ છે એ વધતું નથી. આ એનો મોટામાં મોટો એક ડિસએડવાન્ટેજીસ છે. અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી વી કેન સે લૂપ અલ્ગોરિધમ ઇઝ બેટર અલ્ગોરિધમ કમ્પેરિઝન ટુ પ્રીવિયસ વન, બરોબર. નેક્સ્ટ વન અહીંયા આગળથી અમુક અલ્ગોરિધમના સ્ટેપ આપ્યા છે કે લેટ રિક્વેસ્ટ એની રિપ્રેઝન્ટ એન્ડ array storing index of a track that have been requested in ascending order of their time of arrival. Head is the position of disk. ટૂંકમાં અહીંયા પર આપણે કાંઈ એક્ઝામ્પલ આપ્યું છે, એ એક્ઝામ્પલને પ્રેક્ટિકલી છે એ સોલ્વ કરતા શીખડાવે છે. ઘણી વખત એક્ઝામની અંદર તમને પૂછવામાં આવશે કે ભાઈ કેલ્ક્યુલેટ ટોટલ નંબર ઓફ હેડ મૂવમેન્ટ ઓર ટોટલ નંબર ઓફ સિક ઓપરેશન which is using the some particular technique, બરોબર. કોઈ ચોક્કસ ટેકનિકનો યુઝ કરી અને ટોટલ નંબર ઓફ હેડ મુવમેન્ટ છે એ ફાઇન્ડ આઉટ કરો અથવા તો ટોટલ નંબર ઓફ સિક ઓપરેશન છે પરફોર્મ કરો અથવા તો કેલ્ક્યુલેટ કરાવો, તો આપણે અહીંયા આગળ તેના જે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટેપ આપ્યા છે એ સ્ટેપને છે એ ફોલો કરવાના રહેશે. તો પેલું સ્ટેપ આપણને એવું કહે છે ત્યાં આગળથી કે ભાઈ જે આ અત્યારની જે એક રિક્વેસ્ટેડ ક્યુ આપી છે, રિક્વેસ્ટેડ ક્યુને ઘણી વખત ટ્રેક તરીકે પણ કન્સિડર કરી શકાય છે. ખાસ મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. તો અહીંયા આગળથી આ જે આપ્યા છે આપણને અનસિક્વન્શિયલી ઓર્ડરની અંદર આપવામાં આવેલા છે. તો હવે સૌથી પહેલા આપણે એને શું કરવું પડશે, જે રિક્વેસ્ટેડ છે એને એક અસેન્ડિંગ ઓર્ડરની અંદર અરેન્જ કરો. જો અહીંયા આગળ આપ્યું જ છે કે ધેટ હેવ બીન રિક્વેસ્ટેડ ઇન અસેન્ડિંગ ઓર્ડર ઓફ ધેર ટાઈમ એરાઇવલ, બરોબર છે. તો આ ડેટાને છે એક અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવો, જે અહીંયા આગળ આપણી સામે આપવામાં આવેલું છે સિક્વન્સ ઇન 60, 79, 92, 104, 176 આજે આપણે આપ્યા છે એને શું કરવાના છે અહીંયા આગળથી જોઈ શકો છો તમે. એને એક સિક્વન્શિયલી ઓર્ડરમાં જો 0, 11, 34, 31, 50, 60, 79, 92, 104, 176 એન્ડ 190. તો 0 થી લઈ ટોટલ ટૂંકમાં આપણે ટ્રેક છે એ 200 ટ્રેક આપવામાં આવેલા છે. આ પહેલું સ્ટેટમેન્ટ. ત્યાર પછી the initial direction in which head is moving is given and is servicing in the same direction. ટૂંકમાં આપણને ત્યાં આગળથી કોઈ ઇનિશિયલ હેડ મુવમેન્ટ આપવામાં આવેલું છે, જે અહીંયા આગળથી વી કેન સી હિયર. ઇનિશિયલ હેડ પોઝિશન ઇઝ 50, મીન્સ કે આપણે હાર્ડને છે ટ્રેકને રીડ છે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે તો કે 58 થી. અને ત્યાર પછી અગેન એની ડિરેક્શન પણ આપવામાં આવેલી છે કે ધ હેડ સર્વિસ all the requests one by one in the direction head is moving, બરાબર છે. કે હેડ ડિરેક્શન અહીંયા આગળ શું આપણે આપ્યું છે જુઓ, ખાસ આ પ્રેક્ટિકલી એક્ઝામ્પલ આપણી સામે નીચે આપવામાં આવેલું જ છે. તો એક્ઝામની અંદર ઘણી વખત જો પૂછવામાં આવે તો આવી જ રીતના આપણે એને પ્રેક્ટિકલી છે એ એનાલાઇઝ કરી શકીએ. મીન્સ કે આ ત્રણ વસ્તુ છે એ આપણને એક્ઝામમાં આપવામાં આવેલી છે, બરોબર. રિક્વેસ્ટેડ ક્યુ, રિક્વેસ્ટેડ સ્ટ્રિંગ તરીકે પણ ઓળખી શકાય છે, એ આપેલી છે. ઇનિશિયલ હેડ પોઝિશન આપવામાં આવેલી છે અને ડિરેક્શન કદાચ ક્યારેક ના આપવામાં આવેલી હોય તો બાય ડિફોલ્ટ આપણે લોઅર ટુ હાયર અથવા તો લેફ્ટ ટુ રાઈટ ડિરેક્શનને છે એ ચૂઝ કરી શકીએ છીએ, બરોબર છે. એ આપણી રીતના ટૂંકમાં અગેન એને ડિટરમાઇન કરી શકીએ છીએ. નેક્સ્ટ વન ધી હેડ કન્ટિન્યુ to move in the same direction until all the requests in this direction are not finished. અહીંયા આપણે એક્ઝામ્પલમાં જોઈએ છીએ કે આ હેડ મુવમેન્ટ છે એ કન્ટિન્યુ કરે છે
દરેક ટ્રેકને રીડ કરવાનું, પણ ક્યાં સુધી? સ્ટીલ ધી એન્ડ ઓફ લાસ્ટ રિક્વેસ્ટેડ ક્યુ. પણ પોઈન્ટને મેન્શન કરજો. 199 એ આપણી રિક્વેસ્ટેડ ક્યુની અંદર નથી. પોઈન્ટને મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો. ઘણી વખત તમે કન્ફ્યુઝન થાવ છો કે વાય વી નોટ રીડ હિયર લાસ્ટ એન્ડ ઓફ ધી ડિસ્ક જે 190. તો એ આપણું ટોટલ ટ્રેક આપ્યા છે 0 થી લઈ અને 199 મીન્સ કે 200 ટ્રેક આપણી સામે આપવામાં આવેલા છે. એમાંથી 11 થી લઈ અને 176 સુધીની આપણી રિક્વેસ્ટેડ ક્યુ છે, જેને ટ્રેક તરીકે પણ કન્સિડર કરી શકાય છે. એટલા માટે એ ત્યાં સુધી કન્ટિન્યુ કરશે, ત્યાં સુધી 176 સુધી. તો while moving in this direction, calculate the absolute distance of the track from the head. Increment the total seek count with this distance. Currently services track position now become the new head position. Go to step 5 until we reach at least request in the direction. ટૂંકમાં આવો કોન્સેપ્ટ આપણે સમજાવે છે કે હવે આપણી આ જે લિસ્ટની અંદર રિક્વેસ્ટેડ ક્યુ આપવામાં આવેલી છે, જો અહીંયા સુધી કરસર તો આપણું હેડ મુવમેન્ટ આવી ગયું, પણ ખરેખર હજી આપણી રિક્વેસ્ટેડ ક્યુની અંદર 3 ટ્રેક છે એ રીડ કરવાના બાકી છે, 41, 34 અને 11. બરાબર છે. એટલા માટે વળી પાછું અહીંયાથી જે રિટર્ન થશે અહીંયા આગળથી, અને જ્યારે ઇન બિટવીન વેની અંદર જે ટ્રેક આવે છે એ ટ્રેકને શું કરાવડાવશે? રીડ કરાવડાવશે. બરાબર છે. If we reach where no request where need to be services in this direction, services the direction and go to the step 3 until all track in request array have not been servicing. ટૂંકમાં ત્રીજા સ્ટેપની અંદર આપણે આપ્યું છે કે the head services all the requests one by one in the direction head is moving. હવે અહીંયા આગળથી આ ડિરેક્શનમાં આગળ વધશે, એટલે આ ડિરેક્શન શું થયું? રાઈટ ટુ લેફ્ટ. અહીંયા આગળથી જ્યારે વધે ત્યાં શું થાય છે? લેફ્ટ ટુ રાઈટ. તો હવે એવી જ રીતના અહીંયા રાઈટ ટુ લેફ્ટમાં જ્યારે આગળ વધે છે તો ઇન બિટવીન જે કોઈ પર્ટિક્યુલર પ્રોસેસ આવે છે, આપણી આ જે રિક્વેસ્ટેડ ક્યુ આવે છે એ પ્રોસેસને કન્સિડર કરશે ત્યાં સુધી. તો આવી રીતના આ પ્રોસેસ છે, કોન્સેપ્ટ છે એ આપણી સામે જોઈ શકીએ છીએ. હવે અહીંયા આગળથી એનું સોલ્યુશન આપવામાં આવેલું છે. આ પ્રેક્ટિકલી આ 3 વસ્તુ આપી છે. ઇનિશિયલ હેડ પોઝિશન 50 આપવામાં આવેલા છે. ટોટલ નંબર ઓફ સીક ઓપરેશન અથવા તો ટોટલ નંબર ઓફ હેડ મુવમેન્ટ આ મેથડની અંદર 291 આપણને મળે છે. કેવી રીતના એ આપણે અહીંયા આગળથી જોઈ શકીએ છીએ ડાયાગ્રામ થ્રુ. જુઓ કે હેડ મુવમેન્ટ છે 50 સ્ટાર્ટિંગ આપવામાં આવ્યું છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો પહેલી આપણે રિક્વેસ્ટેડ ક્યુ આપી છે, જે આપણે અહીંયા અસેન્ડિંગ ઓર્ડરની અંદર ખાસ છે સેટ કરાવી દીધેલી છે. બરોબર. ત્યાર પછી ડિરેક્શન આપ્યું છે કે રાઈટ સાઈડ એટલે કે જે 50 છે તો 50 ની રાઈટ સાઈડ આગળ વધવાનું. જો લેફ્ટ સાઈડ જ તો 50 થી આ સાઈડે આપણે આગળ વધત એમ. બરોબર છે. તો આને લેફ્ટ સાઈડ કહેવાય, આ રાઈટ સાઈડ કહેવાય. એટલે આવી રીતના ડેટાને હેડ મુવમેન્ટ કરાવડાવશે. અહીંયા આગળથી ખાસ મેન્શન કરજો કે એટ ધી એન્ડ સુધી જે ડેટાને રીડ કરતું નથી, પણ અહીંયા સુધી લાસ્ટ જે રિક્વેસ્ટેડ ક્યુ આપવામાં આવેલી છે ત્યાં સુધી ડેટાને રીડ કરાવડાવશે. અહીંયા આગળથી ફાઇનલી આપણે કેલ્ક્યુલેશન આપ્યું છે. તો કેવી રીતના કે અહીંયા આગળથી આપણે આવી રીતના લઈ શકીએ છીએ કે 60 - 50, 79 - 60, 92 - 76. બરોબર છે. અહીંયા આગળથી તમે જોઈ શકો છો 114 - 32 પ્લસ 176 - 114. તો ત્યાં સુધી આવી રીતના આપણે આને લઈએ છીએ. બરોબર. બટને મેન્શન કરશો વિદ્યાર્થી મિત્રો. આ રીતના ન કરવું હોય તો મેં તમને એક સેકન્ડ મેથડ પણ છે એ ખાસ સમજાવેલી છે. તો અહીંયા આગળથી આપણે એક જ ડિરેક્શનમાં, કારણ કે 50 થી લઈ 176 એ એક જ ડિરેક્શન કહી શકાય. તો 176 - 50 આપણે ત્યાં આગળથી આપી શકીએ છીએ. પછી પ્લસ કરાવડાવશે શું? તો 176 માઇનસ શું થશે? તો કે અહીંયા આગળથી 11 એ આપણું માઇનસ થશે. અને ખરેખર હવે આનું તમે પ્લસ અને માઇનસ કરાવડાવશો ને તો પણ આપણને રિઝલ્ટ છે એ કેટલું મળશે? જે 291 જે મળે છે એ આપણને ત્યાં આગળથી મળી શકશે. બરોબર છે. સો અગેઇન માય મેઇન કન્સેપ્ટ ઓર પર્પઝ કે અહીંયા એ જ છે કે તમે આવી રીતના પણ છે કેલ્ક્યુલેશન કરી શકો છો, આન્સર મેળવી શકો છો. અને અહીંયા આગળ જે આપણને કેલ્ક્યુલેશન આપ્યું છે, બોથ મેથડ વી કેન યુઝ અવર calculation the total number of head movement or total number of seek operation. બરાબર છે. અને અહીંયા આગળથી આપણે રિઝલ્ટ આપ્યું છે કે વી કેન ગેટ ધી 291. તો અહીંયા આગળથી તમે આવી રીતના એપ્લાય કરી શકો છો.
સો આવી રીતના અત્યારે આપણે આ જે કોન્સેપ્ટ જોયો એ આપણે એક સી લુક અલ્ગોરિધમ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. સેમ વે લાસ્ટ એક અલ્ગોરિધમ આપણને ખાસ આપવામાં આવેલો છે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી સી લુક ડિસ્ક શિડ્યુલિંગ અલ્ગોરિધમ તરીકે આપવામાં આવેલું છે. તો અહીંયા આગળથી ખાસ તો આ આપણો છે એ લાસ્ટ અલ્ગોરિધમ ટોપિકનો અને આ યુનિટનો પણ એવું ખાસ કહી શકાય છે. તો એ આપણને આપવામાં આવેલો છે, બરોબર છે, 6.1, જેને આપણે અહીંયા આગળથી સી લુક અલ્ગોરિધમ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. So again, first we try to understand what is the major difference between look algorithm and see look algorithm. So we can here easily determine major difference between look and see look algorithm, which is the help of this particular diagram. Here diagram માં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ 50 છે હેડ મૂવમેન્ટ સ્ટાર્ટ થાય છે, લાસ્ટ રિક્વેસ્ટ 76 છે, અહીંયા આગળથી રિટર્ન થતા આ ઇન બિટવીન પ્રોસેસને કન્સિડર કરવામાં આવશે. પણ સી લુકની અંદર અહીંયા આગળથી જો હેડ મૂવમેન્ટ છે સ્ટાર્ટ થાય છે, અહીંયા સુધી આવે છે, રિટર્ન થાય છે, ત્યારે 41 ને કન્સિડર કરતું નથી, કારણ કે એક જ ડિરેક્શનમાં કામ કરે છે. મીન્સ કે લેફ્ટ ટુ રાઈટ સાઈડ, તો એ લેફ્ટ સાઈડ જ્યારે રાઈટ સાઈડ જશે ત્યારે તો અહીંયા આગળથી ખરેખર રિટર્ન થાય છે. ત્યારે તમે જોઈ શકો છો કે 41 એક રિક્વેસ્ટ આપવામાં આવેલી છે પણ એ રિક્વેસ્ટને કન્સિડર નથી કરતું, અને લાસ્ટ રિક્વેસ્ટ જે આપણે આપવામાં આવેલી છે એ રિક્વેસ્ટથી પાછું રિટર્ન થશે અને આ પર્ટિક્યુલર રિક્વેસ્ટને છે એ ફૂલફિલ કરશે અથવા તો કન્સિડર કરશે. લ્યો આ એનો મોટામાં મોટો ડિફરન્સ છે. અહીંયા આગળ આપણે જોયું હતું કે જો રિટર્ન થાય છે ત્યારે 41, 34 અને 11 છે એ ત્યાં આગળથી રીડ કરે છે, પણ આ મેથડની અંદર શું છે, સી લુક મીન્સ સર્ક્યુલર લુક તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ, અને એ પ્રમાણે એ ફરજિયાત એ લાસ્ટ રિક્વેસ્ટ જે આવશે અને પછી ત્યાં આગળથી શું કરાવડાવશે, એને રીડ કરાવડાવશે. ક્લિયર અગેન? સો જોઈએ ત્યાં આગળથી સી લુક ડિસ્ક શિડ્યુલિંગ અલ્ગોરિધમ. સર્ક્યુલર લુક, હિયર સી લુકનું આખું નામ છે, ખાસ મેન્શન કરજો વિદ્યાર્થી મિત્રો. સર્ક્યુલર લુક તરીકે કન્સિડર કરી શકાય છે. સર્ક્યુલર લુક અલ્ગોરિધમ is an improved version of look algorithm. બરાબર છે. અગેન લુક અલ્ગોરિધમ જે હતું એ ઇમ્પ્રુવ વર્ઝન હતું કોનું, સ્કેન અલ્ગોરિધમનું. એવી જ રીતના અહીંયા આગળથી સી લુક છે કોનું ઇમ્પ્રુવ વર્ઝન છે, તો કે એ લુક અલ્ગોરિધમનું ઇમ્પ્રુવ વર્ઝન તરીકે વી કેન કન્સિડર ઇટ. Head start from the first request at one end of the disk and move towards the last request at the other end, servicing all the requests in between. ટૂંકમાં એવું કહે છે કે જ્યાં આગળથી આપણું હેડ મુવમેન્ટ સ્ટાર્ટ થાય છે અને લાસ્ટ રિક્વેસ્ટેડ જે ટ્રેક છે અથવા તો પ્રોસેસ છે ત્યાં સુધી રીડ કરશે, અને ઇન બિટવીન જે કોઈ પર્ટિક્યુલર પ્રોસેસ આવશે, રિક્વેસ્ટેડ ક્યુ આવશે અથવા તો ટ્રેક આવશે, એને શું કરાવડાવશે, એ સર્વિસીસ પ્રોવાઈડ કરશે. જો અહીંયા આગળથી લાસ્ટ રિક્વેસ્ટ એટ ધી અધર એન્ડ, સર્વિસિંગ ઓલ ધી રિક્વેસ્ટ ઇન બિટવીન. બરાબર છે કે ઇન બિટવીન જે કોઈ આવે છે એ બધીનેથી શું કરવામાં આવશે, સર્વિસિંગ પ્રોવાઈડ કરવામાં આવશે. આફ્ટર રીચિંગ ધી લાસ્ટ રિક્વેસ્ટ એટ ધી અધર એન્ડ, હેડ રિવર્સ ઇટ્સ ડિરેક્શન. અગેન અહીંયા આગળથી પહોંચી જશે એટલે રિવર્સ થાય છે એની ડિરેક્શન, કારણ કે અત્યારે લેફ્ટ ટુ રાઈટ છે, હવે એ મૂવ કરશે ક્યાંથી, તો કે રાઈટ ટુ લેફ્ટ. પણ જ્યારે એ મૂવ થાય છે ત્યારે પોઈન્ટને મેન્શન કરજો અગેન સ્ટુડન્ટ્સ કે ઇન બિટવીન જે કોઈ સર્વિસીસ આવે છે એ સર્વિસીસ પ્રોવાઈડ કરતું નથી. ઇટ પ્રોવાઇડ્સ બેટર પરફોર્મન્સ, અહીંયા આગળથી after reaching the last request at the other end, had reverse its direction. It then returns to the first requested at the starting end without servicing any request in between. પોઈન્ટને મેન્શન કરો અહીંયા આગળથી જુઓ કે એ અહીંયાથી રિટર્ન થાય છે અને અહીંયા આગળથી જે સ્ટાર્ટિંગ રિક્વેસ્ટ આવે, સ્ટાર્ટિંગ રિક્વેસ્ટ એટલે આ 14 એની સ્ટાર્ટિંગ રિક્વેસ્ટ કહેવાય, અને ત્યાં આગળથી એ રીડ કરાવડાવશે. પણ ઇન બિટવીન જો કોઈ પ્રોસેસ આવશે તો એ પ્રોસેસને રીડ કરતું નથી અથવા તો સર્વિસીસ પ્રોવાઈડ કરતું નથી. આપણે એક્ઝામ્પલમાં આપણે 41 છે એ જોઈ શકીએ છીએ કે અહીંયાથી રિટર્ન થાય છે અને 14 સુધી પહોંચે છે, એમાં 41 છે એ વચ્ચે ઇન બિટવીન આવે છે પણ એને સર્વિસીસ પ્રોવાઈડ કરતું નથી, કારણ કે એની ડિરેક્શન શું આપવામાં આવેલી છે, રાઈટ સાઈડ. એટલે વળી પાછું અહીંયાથી જે 14 થી રાઈટ સાઈડ આગળ વધશે અને પછી જે શું કરાવડાવશે, 41 ને એની સર્વિસીસ પ્રોવાઈડ કરાવડાવશે. ધી સેમ પ્રોસેસ રિપીટ, અને પછી આ રીતના કન્ટિન્યુ વળી પાછું અહીંયાથી રિટર્ન થશે અને જ્યાં સુધી એની છેલ્લી રિક્વેસ્ટેડ ક્યુ નહીં આવે ત્યાં સુધી ડેટાને
રીડ કરશે. તો આવી રીતના અલ્ગોરિધમ આપણને ત્યાં આગળથી સિમ્પલ સમજાવેલો છે. અમુક એડવાન્ટેજીસ આપવામાં આવેલા છે કે ઇટ ડઝ નોટ કોઝ ધી હેડ ટુ મૂવ till the end of the disk when there are no request to be services. ટૂંકમાં અહીંયા આગળથી આપણે જોઈએ છીએ કે 183 પછી એ એન્ડ ઓફ ધ ડિસ્ક સુધી ડેટાને રીડ નથી કરતો, ડિસ્કને રીડ નથી કરતો, સર્વિસીસ નથી. એવી જ રીતના અહીંયા આગળ લાસ્ટ રિક્વેસ્ટેડ ક્યુ ઇઝ 14 પણ એ 0 સુધી રીડ કરતું નથી. આપણે આના પ્રીવિયસ અલ્ગોરિધમમાં જોયું હતું ખાસ. જો અહીંયા આગળ આ અલ્ગોરિધમમાં મીન્સ કે સી સ્કેનની અંદર એ છેલ્લે સુધી છે એન્ટાયર્ડ ડિસ્કને શું કરે છે, રીડ કરે છે. એની કમ્પેરિઝનમાં અહીંયા આગળથી સી લુકની અંદર છે શું થાય છે, એ એન્ટાયર્ડ ડિસ્કને રીડ કરતું નથી. બરોબર છે. ઇટ રિડ્યુસ ધી વેઇટિંગ ટાઈમ ફોર ધી સિલિન્ડર જસ્ટ વિઝિટ બાય ધી હેડ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એ ઓલ ઓવર શું કરાવે છે કે દરેક ટ્રેકને વન બાય વન આવી રીતના પ્રિફર કરતું હોવાથી ઓલ ઓવર છે એ સમથિંગ એની રિડ્યુસ ટાઈમ છે એ રિડ્યુસ કરાવડાવે છે. ઇટ પ્રોવાઇડ્સ ધી બેટર પરફોર્મન્સ એઝ કમ્પેર ટુ લુક અલ્ગોરિધમ. અગેન વી કેન સી સી લુક અલ્ગોરિધમ ઇઝ બેટર ફોર કમ્પેરિઝન ટુ સી લુક અલ્ગોરિધમ. ઇટ ડઝ નોટ લીડ ટુ સ્ટારવેશન. વેરી મોસ્ટ IMP topic here point. In this particular algorithm there is no any kinds of starvation. Starvation means શું કે ત્યાં આગળથી કોઈ પર્ટિક્યુલર પ્રોસેસને છે કોઈ વેઇટિંગ બહુ કરવું પડતું નથી. બરાબર છે. It provides low variance in response time and waiting time. Generally each and every processને ત્યાં આગળથી છે કોઈ બહુ લોંગ ટાઈમ સુધી એને વેઇટ કરવાની રિક્વાયરમેન્ટ રહેતી નથી, જરૂરિયાત રહેતી નથી. ડિસએડવાન્ટેજીસ આવ્યા છે કે ધેર ઇઝ એન ઓવરહેડ ઓફ ફાઇન્ડિંગ ધી એન્ડ રિક્વેસ્ટ. ટૂંકમાં એક ડિસએડવાન્ટેજીસ આપ્યું છે કે જ્યારે અહીંયાથી રિટર્ન થાય છે ત્યારે ઇન બિટવીન વચ્ચે જે કોઈ સર્વિસીસ પ્રોસેસ આવે છે એને સર્વિસીસ એ પ્રોવાઈડ કરતું નથી. કન્સિડર અ ડિસ્ક queue with request for input output to block on cylinder. આ એકની આપણે એક્ઝામ્પલ આપ્યું છે. એવો એક્ઝામ્પલ થ્રુ આપણે અહીંયા આગળથી સી લુકનો પ્રેક્ટિકલી કોન્સેપ્ટ છે સમજાવેલો છે. બરોબર છે. તો આપણે આ અહીંયા આગળ તેની રિક્વેસ્ટેડ ક્યુ આપી છે અને સિલિન્ડર તરીકે પણ કન્સિડર કરી શકાય છે. અને બેઝ ઉપરથી હવે આપણે શું કરવાનું છે, ધ હેડ ઇઝ ઇનિશિયલી સિલિન્ડર નંબર 53. મીન્સ કે એનું સ્ટાર્ટિંગ જે આપ્યું છે એ શું આપ્યું છે, 53 આપવામાં આવેલું છે. હમણાં આપણે અહીંયા ઉપરના અલ્ગોરિધમમાં જોયું હતું ને, આ રીતના જ આપણે રેડીમેડ બધું આપવામાં આવેલું હતું. એ જ રીતના અહીંયા આગળ આ અલ્ગોરિધમની અંદર આપણને આ વસ્તુ આપી છે. એન્ડ ટુવર્ડ્સ લાર્જર સિલિન્ડર નંબર ઓન ઇટ સર્વિસિંગ પાસ. અને એ આગળ વધશે કઈ ડિરેક્શનને ફોલો કરશે, લાર્જર મીન્સ કે 53 લાર્જર, 66, 65, 67 એને લાર્જર નંબર એટલે એ ટૂંકમાં રાઈટ સાઈડ છે એ આગળ વધે છે. ધી સિલિન્ડર આર નંબર્ડ ફ્રોમ 0 to 199. ધ ટોટલ હેડ મુવમેન્ટ in current while servicing this request is. તો ટૂંકમાં અહીંયાથી હવે ટોટલ નંબર ઓફ હેડ મુવમેન્ટ આપણે છે કેલ્ક્યુલેટ કરવાના છે, ફાઇન્ડ આઉટ કરવાનું છે given the requested queue and starting head movement and also its direction. તો ડિરેક્શન છે પણ આપણે રાઈટ સાઈડ આપવામાં આવેલું છે. તો અહીંયા આગળથી 53 થી લઈ નેક્સ્ટ 65, નેક્સ્ટ 65 થી 67, 98, 122, 124 એન્ડ 183 સુધી છે એ સર્વિસીસ પ્રોવાઈડ કરશે. અહીંયા આગળથી પછી 199 ને રીડ કરતું નથી, કારણ કે આ અલ્ગોરિધમ છે એ છેલ્લી રિક્વેસ્ટ સુધી જ છે કન્સિડર કરશે. અહીંયાથી રિટર્ન થશે પણ જ્યારે રિટર્ન થાય છે ત્યારે ઇન બિટવીન આ પર્ટિક્યુલર જોબને પ્રોસેસને કન્સિડર કરતું નથી. એક યાદ રાખશો. બરોબર. અને ફાઇનલી ત્યાંથી રિટર્ન થઈ અને 41 ને જે રીડ કરાવડાવે છે. ધ ટોટલ હેડ મુવમેન્ટ ઇનકેલ્ક્યુલેટ while servicing this request. આવી રીતના ટૂંકમાં 65 minus 53 plus 67 minus 65. તો આપણે આ એક મેથડ આપી છે જે આપણે અગાઉના બધા અલ્ગોરિધમમાં ચેક કરાવેલું જ છે. બરોબર. પછી એનું માઇનસ ને સમથિંગ કરાવશો એટલે આપણે ટોટલ હેડ મુવમેન્ટ છે કેટલું મળે છે, 326. એ ટોટલ હેડ મુવમેન્ટ છે એ થઈ શકે છે. બરાબર. અલ્ટરનેટિવલી ખાસ એક વસ્તુ આપણને ત્યાં આગળથી સમજાવી છે. આ આપણે ડિટેલમાં જોયું પણ બીજી મેથડ મેં તમને સમજાવેલી છે કે ભાઈ એક જ ડિરેક્શનમાં પાસ થાય છે એટલા માટે 183 minus 53. જો અહીંયા આગળ આપણે આવ્યું છે કે 183 minus 53. બરાબર. એક જ ડિરેક્શન છે એટલા માટે પ્લસ 183 minus 14. જો અહીંયા આગળ આવ્યું છે કારણ કે અહીંયાથી પાછું એક જ ડિરેક્શનમાં પાસ થાય છે. એવી જ રીતના પ્લસ કરી 41 minus 14. તો આવી રીતના પણ જો કરાવશો તો પણ આપણને એનું રિઝલ્ટ છે કેટલું મળશે,
3 2 6. જ્યારે આ રીતના કરાવશો તો પણ તમને રિઝલ્ટ શું મળશે? 3 2 6. બરોબર છે. તો ઇન શોર્ટ વી કેન સે હિયર whether you use this method or whether you use this method. આ મેથડ છે એ થોડી શોર્ટ એન્ડ સ્વીટ અને બેટર છે. આમાં થોડું લોંગ છે, કારણ કે આપણે દરેક પોઝિશનને જ આ રીતના માઇનસ માઇનસ કરાવડાવીએ છીએ. બરોબર છે. આવી રીતના આ પર્ટિક્યુલર કોન્સેપ્ટ જે આપણે ડિસ્ક શિડ્યુલિંગ અલ્ગોરિધમ માટેનો કોન્સેપ્ટ છે એ અહીંયા આગળથી કમ્પ્લીટ કરાવડાવીએ છીએ. દેર આર વી ડિસ્કસ ઇન સ્પેશિયલી અલગ અલગ 6 ટાઈપના ડિસ્ક શિડ્યુલિંગ અલ્ગોરિધમને છે એ અલગ અલગ વિડીયો થ્રુ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. સૌથી પહેલા આપણે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ અલ્ગોરિધમને ચેક કરાવડાયું, ત્યાર પછી શોર્ટેસ્ટ સીક ટાઈમ ફર્સ્ટ અલ્ગોરિધમને ચેક કરાવડાયું, ત્યાર પછી સ્કેન અલ્ગોરિધમ, ત્યાર પછી સી સ્કેન અલ્ગોરિધમ, ત્યાર પછી આજના વિડીયો લેક્ચરની અંદર આપણે લુક અલ્ગોરિધમ અને ત્યાર પછી સી લુક અલ્ગોરિધમને આપણે અહીંયા આગળથી ચેક કરાવડાયું. બરોબર છે. તો અગેઇન ડિયર સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમને આ કોન્સેપ્ટ પ્રોપરલી અને સારી રીતના છે એ સમજાણો હશે. બરોબર છે. ઇફ યુ હેવ એની કાઇન્ડ્સ ઓફ ક્વેશ્ચન ક્વેરી, please contact me and solve your problem, or you can also visit my YouTube channel and you can make it as a comment and solve your problems. So again I hope you got this concept properly and very well. તો આવી રીતના ટૂંકમાં આજનો વિડીયો લેક્ચર આપણો ડિસ્ક શિડ્યુલિંગ માટેનો જે કોન્સેપ્ટ છે તે અને સાથે સાથે હોલ યુનિટને પણ આપણે અહીંયા આગળ કન્ક્લુઝન કરીએ છીએ, કમ્પ્લીટ કરીએ છીએ. Again, I hope you got this concept properly and very well. Thank you for watching this video.